નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક યુવા મુદ્દાની વાત કરવી છે જે રાજકોટથી સામે આવ્યો છે। રાજકોટમાં સરકારી ડોક્ટરો મલાઈ ખાઈ રહ્યા છે। એટલા માટે કહેવું પડે છે કે સરકારનો પગાર ખાય છે ને ખાનગીમાં કામ કરે છે। સરકારી પગાર પણ મળે છે ને ખાનગી હોસ્પિટલોમાં જે કામ કરે છે ત્યાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે। ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલમાંથી આ ડોક્ટરોનું કારસ્તાન છે તે સામે આવ્યું છે। રાજકોટમાં એક ડોક્ટર દોશી નામના વ્યક્તિ આ પત્ર લખતા સમગ્ર ખળભળાટ મચી ગયો છે। 19 જેટલા ડોક્ટરો સરકારનો પગાર ખાઈ અને બહાર કામ કરે છે। ત્યારે આ જ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। ત્યારે હાલ રાજકોટની આ ઘટના સામે આવી છે। ડોક્ટર દોશી નામના એક વ્યક્તિ એક પત્ર લખ્યો છે જેમાં સરકારી ડોક્ટરો છે તે ખાનગી કંપનીઓમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિએ ડોક્ટરોના નામ સાથે તેમનો હોદ્દો પણ દર્શાવી અને પત્રએ ખળભળાટ મચાવી દીધો છે। આ પત્ર સામે આવતાની સાથે જ અનેક સવાલો છે તે આરોગ્ય તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે। તે ડોક્ટરો છે તે સરકારનો પગાર લઈ બહારની હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે। આ ડોક્ટરોના નામ સામે આવતા હવે જે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના જે આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે। આ ડોક્ટરો એ પોતાનો સરકારી પગાર અડધા જે 50%નો ભાગ છે તે ઉચ્ચ અધિકારીઓને આપે છે। ઉચ્ચ અધિકારીઓની મિલીભગત સાથે તેઓ આ તમામ પ્રકારના કામને અંજામ આપે છે। ત્યારે આપણી સાથે આજ ચર્ચા પર જે વિષય છે તેના પર ચર્ચા કરવા માટે જોડાયા છે મિલન ખીરા કે જેઓ એક સમીક્ષક છે, પ્રદ્યુમન સરવૈયા કે જેઓ પણ એક વિશ્લેષક છે। આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। મિલનભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। રાજકોટના ડોક્ટરોની ડબલ ગેમ આ શબ્દ હાલ 2 દિવસથી ખૂબ ચર્ચામાં છે। ડોક્ટર દોશી નામના વ્યક્તિએ પત્ર લખ્યો ને જેમાં તમામ ડોક્ટરોના બહાર કામ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો ને આરોગ્ય વિભાગની આ કામગીરી પર કેટલા સવાલ ઉભા કરે છે? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે તે ઘણા વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે, બરાબર છે। જેમ કે ત્યાં જે રાહત દરની જે સરકારી દવાની જે દુકાન હતી એ વગર ટેન્ડરે વર્ષો સુધી લગભગ 7-8 વર્ષ સુધી જે છે તે ટેન્ડર વગર ચાલતી હતી। ત્યાંના જે કોન્ટ્રાક્ટરો જે છે તે ચોખ્ખા શબ્દોમાં પબ્લિકને કહેતા ફરે છે કે અમે તો પૈસા દઈએ છીએ, ઉપર પૈસા દઈએ છીએ અને અમે કામ કરાવ્યા છે। અને જે અમુક કોન્ટ્રાક્ટરો તો એવા છે કે જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, બરાબર છે, એની સાથે મિલીભગતથી જ ઘણી બધી વસ્તુઓના કામગીરી કરતા હોય છે। મેડિકલની વસ્તુઓની સપ્લાય પણ પોતે કોન્ટ્રાક્ટરો જ કરવાનું ચાલુ કરી દીધેલું છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારને એવું લાગે છે કે ગુજરાતની અંદર જે છે એ ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે તમે અમુક ચોક્કસ ટકાવારી જે છે તે ચોક્કસ લોકોને તમે આપી દો ખાતાની અંદર, એટલે તમે જે કંઈ પણ કાળા ધંધા તમારે કરવા હોય એના માટેનો તમને કાયદેસરનો પરવાનો મળી જાય છે। અને એ પરવાનો એવો છે કે તમને એના પછી કોઈ પણ એજન્સી છે એ તમને હાથ અડાડતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારને એવું લાગે છે કે આ બધાના છેડા જે છે એ અલ્ટિમેટલી ગાંધીનગર સુધી પહોંચે છે। અને કારણ કે ગાંધીનગર સુધી ન પહોંચતા હોય તો જ્યારે આટલી મોટા કૌભાંડો જે છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના અને કોન્ટ્રાક્ટરોના બહાર પડતા હોય છે, ડોક્ટરોના પણ બહાર પડતા હોય છે। લગભગ હજી સુધી એક જ વખત મનીષ મહેતાને બદલી કરી રાજકોટથી જુનાગઢ મૂકી દેવામાં આવ્યા હતા। એના બાદ કરતા કોઈ પણ જાતના એક્શન્સ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લેવાતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારને એવું લાગે છે કે જે આપણું આરોગ્ય તંત્ર જે છે તેના ઉપર આપણા જે મંત્રી છે ઋષિકેશ પટેલ એની કોઈ પકડ નથી રહી, અથવા તો જે મેં કહ્યું તેમ ગાંધીનગર સુધીના છેડા જે છે તે ક્યાં હદ સુધી પહોંચતા હશે એ એક પ્રશ્નાર્થ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક તો એ ઉપરના લેવલ સુધી એવા પહોંચે છે કે આ લોકો વિરુદ્ધ કોઈ જાતના પગલાં નથી લઈ શકાતા। રાજકોટ જે છે એ કૌભાંડોનું ઘર થઈ ગયું છે, બરાબર છે, કે તમારે જે કોઈ પણ જાતના કૌભાંડ કરવા હોય, બરાબર છે, તમે રાજકોટથી આવો, ભાજપમાં તમે ક્યાંક સક્રિય સભ્યપદ ઉપર તમે હોય, અથવા તો ભાજપના પેરોલ ઉપરના કોન્ટ્રાક્ટર હોય, અથવા તો ભાજપને તમે ચૂંટણી ફંડ આપતા હો, તો તમારે જે કંઈ પણ જાતના તમારે કૌભાંડો કરવાના થતા હોય તમને કરવાની તમને છૂટ મળી જાય છે। અત્યારના જે વિવાદ ચાલી રહ્યો છે કે 19 જેટલા ડોક્ટરો જે છે તે બીજી પ્રાઇવેટ સ્કૂલ જે હોસ્પિટલો છે એની અંદર પણ પોતાની સેવા આપે છે। અને ક્યાંક ને ક્યાંક એવું પણ સાંભળવા મળ્યું છે કે આ પ્રાઇવેટ હોસ્પિટલ વાળા જે છે તે આ બધા ડોક્ટરોને કમિશન પણ આપે છે કે ભાઈ તમે જે સિવિલ હોસ્પિટલની અંદર આવે તો આની ટ્રીટમેન્ટ છે સિવિલ હોસ્પિટલમાં શક્ય નથી થતી એવું કહી
અને તમે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે જો એને મોકલી શકો છો અને ત્યાં આગળ જાય છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરના રેફરન્સથી, તો એની અંદર એને ઓછું કમિશન પણ મળતું હોય છે. એટલે અત્યારના ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી જે પકડ હોવી જોઈએ તંત્ર ઉપર, માણસો ઉપર જે પકડ હોવી જોઈએ, ડોક્ટરો ઉપર પકડ હોવી જોઈએ, સ્ટાફ ઉપર ને કોન્ટ્રાક્ટરો ઉપર જે પકડ હોવી જોઈએ, આ સુપરવિઝનનો સંપૂર્ણપણે અભાવ દેખાઈ રહ્યો છે. હવે આ સુપરવિઝનનો અભાવ છે એ ફરીથી મને નથી સમજાતું કે આ કામચોરી છે, એસી ઓફિસની બહાર ન નીકળવા માટેની કામચોરી છે કે પછી ટેબલ નીચેની જે ચોરી ચાલે છે એના હિસાબે આ બધા તંત્રો બધી વસ્તુ ચાલતી રહે છે. આ વસ્તુ સમજાતી નથી. એટલે હવે આની તપાસ જે છે એ ડિટેલમાં થવી બહુ જરૂરી છે અને આના માટે હકીકતે ગુજરાતની કોઈ પણ એજન્સી જે છે તે સક્ષમ નથી. બરાબર છે, નથી સક્ષમ એટલા માટે કે ગાંધીનગર સુધી જે વસ્તુના છેડા અટકતા હોય ત્યારે ગુજરાતની કોઈ પણ એજન્સી છે એ બધી જ વસ્તુ મેનેજેબલ થતી હોય છે. એટલે આવી બધી વસ્તુઓની તપાસ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી આવે અને જો તટસ્થ રીતના તપાસ કરી શકે તો હું એટલું કહી શકું છું કે આરામથી 50-100 કરોડ રૂપિયાનો કૌભાંડો જે છે, ડોક્ટરોની જે બહારની જે તપાસ છે, આઈટીની જે તપાસ છે, એ બધી વસ્તુ કરે તો ઓછામાં ઓછું 50-100 કરોડ રૂપિયાનો કૌભાંડ તો નીકળશે. અને હજી એક બીજી વસ્તુ પણ હું આની અંદર ઉમેરો કરવા માંગુ છું. આપણો સબ્જેક્ટ નથી પણ ઉમેરો કરવા માંગુ છું. મારા ધ્યાનમાં આવેલું છે આ વસ્તુ અને જામનગરની અંદર આવા કિસ્સા બની ચૂકેલા છે. એટલે મારું એવું કોઈ માનવું નથી થતું કે બીજા સિટીની અંદર આ બનાવ ન બનતા હોય. જે કોન્ટ્રાક્ટ ઉપરની નર્સો છે તે લોકોનું શોષણ પણ બહુ મોટા પાયે થઈ રહ્યું છે. આના ઉપર પણ કોઈ જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો ઘણા બધા મોટા નામો જે છે તે ખુલશે અને મોટું સ્કેન્ડલ જે છે તે બહાર પડી શકે છે. જી બિલકુલ મિલનભાઈ. પ્રદ્યુમનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અહીં સવાલ એક સૌથી મોટો એ ઊભો થાય છે, આ તમામ ડોક્ટરો છે તે ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે અને ખાનગી હોસ્પિટલોની જે વેબસાઇટ છે તેમની પર પણ તેમના ફોટો અને આઈડી છે તે આપવામાં આવ્યા છે. અને એક ડોક્ટર દોશી નામના વ્યક્તિ પત્ર લખીને આ ખુલાસો થાય ત્યારે સવાલ એ થતો હોય કે તંત્ર કયા કામમાં વ્યસ્ત હશે, તંત્રને આ બાબતની ખબર નહીં હોય. આપ કઈ રીતે જુઓ છો? જે આક્ષેપ થયા છે એ ઘણા શંકાસ્પદ છે. એટલે પુરાવા જે રીતે આપ્યા છે, હપ્તા પણ મેળવે છે, એ બધા જે એમાં ચોક્કસ તથ્યો હોય એવું દેખાય છે. એટલે આની તપાસ પણ થવી જોઈએ અને તપાસનો રિપોર્ટ પણ ટાઈમસર આવવો જોઈએ. કેમ કે સરકારમાં આપણે જોઈએ છીએ તપાસો તો ચાલુ જ હોય છે, પછી એના રિપોર્ટ સમય આવતા નથી જ્યારે લોકો ભૂલી જાય છે. એટલે તપાસ થાય એનો જલ્દીથી રિપોર્ટ આવે એ પણ જોવાનું રહ્યું. હવે આપણે જોઈએ છીએ જે રીતે ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા આપણે ડોક્ટરો, જે સરકારી ડોક્ટરો પોતાની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા માંડ્યા, એ રીતની જે આ વાત છે. એટલે આ એ એક ક્ષેત્ર છે જે એજ્યુકેટેડ, એક સન્માનિત ક્ષેત્ર છે ડોક્ટરો. એમાં લગભગ આપણે આટલા બધા વિવાદમાં આવતા નથી. ડોક્ટરો એ જ્યારે આ રીતના વિવાદમાં આવ્યા હોય ત્યારે ચોક્કસ થાય કે જે લોકોનો ઈલાજ કરતા જે ડિપાર્ટમેન્ટ છે, હવે એ પોતે જ તે ભ્રષ્ટાચારની બીમારીમાં સપડાયો છે. એટલે હવે આખરે આનો ઈલાજ શું હોય? એમ ખાલી તપાસ કરવી કે પછી મોટી વાઢ કાપ કરવી? એટલે સિસ્ટમમાં રહેલી આ જે ભ્રષ્ટાચારની જે કોઈ તકલીફો છે, હવે એનો ઈલાજ શું એ જોવાનું રહ્યું. અને આમાં અને ડિપાર્ટમેન્ટને આપણે બંને બાજુથી વિચારવાનું રહ્યું. એક તરફ જે રીતે સરકારી કર્મચારી તરીકે પોતે સરકારી સર્વિસમાં કાયમી હોય છે, એમાં અનેકને પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથેનો ઓર્ડર અપાય છે અને અમુકને જે સીએમ સેતુ ના ડોક્ટર હોય છે એમને ખાનગી પ્રેક્ટિસ કરવાની પરમિશન નથી આપવામાં આવતી. સવારે 9 થી 5ની જે સર્વિસ સમય મુજબ જ એને કન્ટિન્યુ રાખવામાં આવે છે. એટલે કયા પ્રકારનો એ ડોક્ટરને ઓર્ડર છે, કયા પ્રકારની એમની સર્વિસ છે એ પણ ચેક કરવાની આપણે રહી. અને ખાસ કરીને જે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તો એની મજબૂરી છે કે બીજા કોઈ અંદર ઉદ્દેશ છે એ પણ જોવાનું રહ્યું. અને જે સ્થળે એમની પોતાની ડ્યુટી છે એને પૂરું માન સન્માન આપે છે, એના સિવાયના સમયમાં પ્રેક્ટિસ કરે છે એ પણ જોવાનું રહ્યું. કેમ કે આ એક એવો સેન્સિટિવ મુદ્દો છે અને એક ડોક્ટર નો જે રોલ છે સમાજમાં સેવાનો ઉદ્દેશનો. એટલે અન્ય આપણે જે ડિપાર્ટમેન્ટને જે રીતે લેતા હોય છે ભ્રષ્ટાચારની બાબતમાં, એને સાથે આ ડિપાર્ટમેન્ટને લેવો ઉચિત નથી. આમાં થોડું લિબરલ પણ થવું જોઈએ અને મૂળ પ્રશ્નના ડીપમાં આપણે જવું જોઈએ
કે આખરે પ્રોબ્લેમ શું છે. આપણે જોઈએ છીએ એક બાજુ તો ભરતીઓની ખામી છે જે થવી જોઈએ. આપણે ડિપાર્ટમેન્ટમાં જોઈએ છીએ ભરતીઓ પૂરા ડોક્ટરો નથી. ગામડાના વિસ્તારોમાં તો જવા પણ કોઈ તૈયાર નથી. અને અમુક મહાનગરોની હોસ્પિટલો સિવાય નાના તાલુકા સેન્ટરોની હોસ્પિટલોની તો હાલત ખૂબ જ ખરાબ છે. એમાં ગામડાના PHC સેન્ટરની તો વાત જ ક્યાં કરવી. માત્ર બિલ્ડિંગો ઉભા કરી નાખ્યા છે. આ અંદરનું જે સ્ટ્રક્ચર જે જરૂરી છે, અંદરનું જે સ્ટાફનું જે બધું એ જે જરૂરિયાત સરકાર પૂરી નથી પાડી શકતી. ઉપરથી સરકારનું જે આઉટસોર્સિંગની જે બોલબાલા છે, ટેમ્પરરી નોકરી કરવી, એટલે આવા અનેક બાબતો છે. એમાં કાયમી ડોક્ટર્સ જે આવી રહ્યા છે એ આપણને અત્યારે જે ડ્યુટી સમયે જેને કહેવાય ને કે રોકડી કરતા નજરે ચડ્યા છે. એટલે પોતાની ડ્યુટી મૂળ ડ્યુટીથી ભાગીને પ્રાઇવેટમાં પોતે પોતાની કમાણી કરી રહ્યા છે. એટલે આ કોઈ એક જ સિંગલ વ્યક્તિથી આ ટાઈપનું કાર્ય ન થાય. એની પાછળ આખી ચેનલ હોય, એના ડીન સહિતની પણ સંડોવણી હોય એ શક્ય છે. એટલે જો ઊંડી તપાસ થાય તો આમાં આગળનું બહાર આવે. બાકી તો બાયોમેટ્રિક પદ્ધતિથી જે હાજરી પુરાવાની પદ્ધતિ છે એમાં પણ આ નવા નવા આઈડિયા આપણે સરકારના અનેક ડિપાર્ટમેન્ટમાં જોઈએ છીએ. કર્મચારીઓ નવા આઈડિયા કરીને એમાં એબ્સન્સ જે થાય છે. એટલે એવા અનેક બાબતો છે. આમાં ડીપમાં જઈએ તો વધારાની જે વાત છે, સાચી વાત, એ બહાર આવે. અને ખાસ કરીને આમાં અમુક જે અત્યારની જે ડોક્ટરો છે એ મોટા ખર્ચા કરીને પોતે MBBS થયા હોય છે. પ્રાઇવેટ કોલેજોના ખર્ચા પણ મોટા છે. એટલે સરકારે જો આ ડિપાર્ટમેન્ટને ચલાવવો હોય, સારી રીતે ચલાવવો હોય, તો પોતાની સરકારી સીટોની જે કોલેજો છે એની સંખ્યા વધારવી જોઈએ. અને ખાસ કરીને જે મફતમાં સેવા આપી છે જો ડિપાર્ટમેન્ટને, મેડિકલ ડિપાર્ટમેન્ટની, તો સમજો 500 સીટની સરકારી કોલેજ બનાવવી જોઈએ કે જેમાં એ શરતી કન્ડિશનથી જ ડિગ્રી આપવી જોઈએ કે તમારે સરકારી સર્વિસ જ ફરજિયાત કરવાની છે. એટલે એ લોકોને એટલો મોટો ખર્ચ પણ ન આવે એજ્યુકેશનમાં, જેથી કરીને સરકારને જે પગાર આપવા માંગે છે કે જે પગાર આપે છે એ પોસાય. બાકી તો અત્યારે જે સમજો 78,000 થી 1.25 લાખ સુધીનો જે પગાર સ્ટાર્ટિંગના આપે છે ડોક્ટરોને, એ જે ડિગ્રીના ખર્ચ કરીને આવ્યા છે એ એની સામે મામૂલી પગાર કહેવાય. અને જવાબદારી એની મોટી હોય છે. અને સરકારના અન્ય ડિપાર્ટમેન્ટો આપણે જોઈએ છીએ કે જે સમજો પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ખાણ ખનીજ છે, મહેસૂલ છે, GST ડિપાર્ટમેન્ટ છે, એમાં આપણે જોઈએ છીએ સમજો 7 લાખનું પેકેજ હોય છે વર્ષનું, તો પ્રાઇવેટમાં 25 લાખનું પેકેજ કરતો માણસ પણ જો એને સરકારી નોકરી આ 7 લાખની પેકેજ મળે તો તુરંત આનંદ સાથે 25 લાખનું પેકેજ છોડીને સરકારી સર્વિસમાં જોડાઈ જાય છે. શા માટે જોડાઈ જાય છે? એને અંદર ભ્રષ્ટાચારનો જે રકમ છે એ મોટો ફાયદો એમાં મળતો હોય છે. જ્યારે ડોક્ટરીમાં આપણે માનીએ છીએ એટલો દરેકને એમાં ભ્રષ્ટાચારનો લાભ મળતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતના પ્રાઇવેટમાં સર્વિસ કરવી અથવા તો આવી પોતાની ડ્યુટીથી અલિપ્ત રહીને જે પોતાની ફરજ બજાવવાની હોય એ નથી બજાવતા, એ ફરજ બજાવતા થાય એ માટેના બંને પાસા વિચારીને આ વટલો રસ્તો કરવો જોઈએ. હાજી જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અહીં એક મહત્વનો મુદ્દો ડૉક્ટર દોશી નામના વ્યક્તિએ એ પણ જણાવ્યો છે કે આમાં કોલેજના ડીન કે ભારતી પટેલ અને તબીબ અધિક્ષક ડૉક્ટર મોનાલી માકડિયા છે, તેઓની પણ અહીં મીઠી નજર છે, તેઓની પણ સંડોવણી છે. આવો આક્ષેપ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે. કઈ રીતે જુઓ છો? જો ડોક્ટર કોમ્યુનિટી છે એ કોઈ પણ સિટીની અંદર બહુ નાની કોમ્યુનિટી છે. આમાં નાતજાત નથી આવતા, પણ ડોક્ટર કોમ્યુનિટી તરીકેની આપણે વાત કરીએ છીએ. એટલે ડોક્ટરોની અંદરમાં કોઈ પણ જાતની વસ્તુ થતી હોય છે તો ડોક્ટરોના જે અલગ અલગ ગ્રુપ હોય છે એની અંદરથી વાત જે છે તરત જ ફેલાઈ જતી હોય છે કે આ ડોક્ટરોનું આવી રીતના ચાલી રહ્યું છે, તે ડોક્ટરનું તેવી રીતના ચાલી રહ્યું છે. આવી બધી જે બાબતો જે છે તે તરત જ ગ્રુપની અંદર સર્ક્યુલેટ થઈ જતું હોય છે. પ્લસ ડોક્ટરોની એક વસ્તુ એવી છે, ખૂબી છે કે શનિવારે અડધો દિવસ જ હોય છે અને અડધો મતલબ જે 1.5 દિવસ એ લોકોને મળ્યો તો મોટાભાગના લોકો ડોક્ટરો ગ્રુપ બનાવી
અને સિટીની બહાર નીકળી જતા હોય છે, અથવા તો રિસોર્ટની અંદર એ લોકો સ્ટ્રેસ જે છે રિલીવ કરવા માટે નીકળી જતા હોય છે. અને ત્યારે આ બધું જ જાતનું ડિસ્કશન થતું હોય છે કે સિવિલ હોસ્પિટલમાં શું થાય છે, બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં શું થાય છે, ત્રીજી હોસ્પિટલમાં શું થાય છે, સરકારી લેવલે શું થઈ રહ્યું છે. આ બધી જ જાતના ડિસ્કશન્સ જે છે એ આ 1.5 દિવસના પીરિયડમાં દર અઠવાડિયે થતા હોય છે. એટલે એવું કોઈ કરતા કોઈ વસ્તુ જે છે એ શક્ય જ નથી કે જે આપણા જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ચીફ મેડિકલ ઓફિસર જે છે એને આ બધી બાબતોની જાણકારી ન હોય. આ બધા લોકો જે છે એને પણ થોડી ઘણી ટકાવારી મળતી હોય અને એના હિસાબે આંખ આડા કાન કરતા હોય એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે. કારણ કે એક બહુ સિમ્પલ વસ્તુ છે. અત્યારના પ્રદ્યુમનસિંહે જે વાત કરી કે ભાઈ અત્યારના મેડિકલનું જે એજ્યુકેશન છે એ હદે કોસ્ટલી થઈ ગયું છે કે અત્યારના સરકાર જે પગાર આપે છે ઇનિશિયલ લેવલ ઉપરનો એનાથી કદાચ એના ઈએમઆઈ પણ નથી ભરી શકાય એવી પરિસ્થિતિ. બરાબર છે. હજી તો એને સાથોસાથ સાયમલ્ટેનિયસલી તેનું ઘર ચલાવવાનું છે, લગ્ન કરવાના છે, બાળકોની ફી ભરવાની છે. એટલે જે ખર્ચાઓ જે છે તે હજી પૂરા થઈ શકે એ કન્ડિશનમાં આવતા નથી હોતા અને એના હિસાબે એ લોકોએ ઇન્કમના બીજા સોર્સિસ જે છે એ ડેવલપ કરવા પડતા હોય છે. અને એ ડેવલપ કરે તો જ ઈએમઆઈ ભરી શકાય. બાકી એવી પરિસ્થિતિ નથી રહેતી કે એ લોકો ઈએમઆઈ ભરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી છે કે ભાઈ એકબીજાની જરૂરિયાત સમજીને પણ આ ખાડાકાન કરવા પડતા હોય છે કે ભાઈ એની માથે ઈએમઆઈ નું બોધરેશન જ એટલું બધું છે અને સરકાર કોઈ જાતની મદદ કરતી નથી. સરકારને તો ફક્ત આદેશ જ બહાર પાડવાના હોય છે. જો ગાંધીનગર બેઠેલા લોકો જે છે તે પરિપત્રની અંદર સિગ્નેચર કરીને આપી દે કે હવે કાલથી તમારે આ નિર્ણય અમે જાહેર કરીએ છીએ અને એનું તમારે અમલવારી કાલથી કરવાની છે. પણ સાહેબ તમારે જે વસ્તુ છે એ પ્રેક્ટિકલી તમારે ચાલવી જોઈએ. કોઈ પણ જાતના મેજર ડિસિઝન લેતા પહેલા તમારે કમિટી બનાવી અને એની સાથે તમારે ઇફ્સ એન્ડ બટ્સ જે છે એનું તમારે ડિસ્કશન કરવું જોઈએ કે જેથી કરીને તમે ટોટલી અને બહુ ક્લિયર તમે રિઝલ્ટ તમે લાવી શકો અને સૂચનો તમને મેળવી શકો. ત્યારે આપણે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે ઉપર બેઠેલા લોકો જે છે પોતાની જાતને સીએમ કરતા પણ ઉપર સમજતા હોય છે અને અલ્ટિમેટ ઓથોરિટી માનતા હોય છે. બરાબર છે. અને એના હિસાબે જ આ બધા પ્રોબ્લેમ્સ જે છે તે ક્રિએટ થાય છે. તમે ડિસિઝન લેતા પહેલા તમારે જે લોકોને ઉપર તમારે ડિસિઝન લેવાનું છે એની સાથે થોડું ઘણું તો તમારે ડિસ્કશન કરવું જોઈએ જેથી તમને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી છે એનો તમને આઈડિયા આવે. બાકી જે આપણો જે મૂળભૂત પ્રશ્ન જે છે કે ભાઈ જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને અથવા તો જે હાયર ઓથોરિટી છે એને ખબર ન હોય એ વસ્તુ શક્ય નથી. બીજા નંબર ઉપર કે આ પત્ર તો મીડિયાની અંદર લીક થયેલો છે એટલે અત્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ. બાકી આ મેટર ઋષિકેશ પટેલને કે આરોગ્ય મંત્રી જે છે આપણા અને સીએમ જે છે ને આ વસ્તુની ખબર ન હોય એ વાતમાં કોઈ માલ જ નથી આવતો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું પણ દેખાઈ રહ્યું છે કે ભાઈ જે ઉપરના લેવલના છે પછી તમે મંત્રીઓ લ્યો, ધારાસભ્યો લ્યો કે સંસદ સભ્યો લ્યો. કારણ કે સંસદ સભ્યો અને ધારાસભ્યોની પણ ડ્યુટી છે કે સિવિલ હોસ્પિટલ જેવી જે પ્રાઇવેટ સરકારી હોસ્પિટલો છે, સરકારી જે જગ્યાઓ છે એનો સુપરવિઝન કરતું રહેવું અને ત્યાં આગળ સરપ્રાઇઝ વિઝિટો કરતી રહેવી પડે. બરાબર છે. અને આવી વિઝિટો થાય જ છે. એટલે જ્યારે આવી વિઝિટો થતી હોય ત્યારે લોકોને કમ્પ્લેન મળતી જ હોય છે કે ભાઈ ડોક્ટરો જે છે એ હાજર નથી રહેતા, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ધક્કો મારી દે છે. બરાબર છે. એટલે આવી જે બાબતો છે એ લોકો સુધી પણ પહોંચતી હોય છે. પણ આ લોકોની પણ ફરજની અંદર બેદરકારી કહેવાય કે ધારાસભ્યો અને સંસદ સભ્યો મિનિસ્ટરને લેખિતમાં જાણ નથી કરતા કે અમે આ રીતના સુપરવિઝન કરવા આવ્યા હતા અને એની અંદર આ ટાઈપની ગેરરીતિ પકડાણી છે તો આના માટે તમારે યોગ્ય પગલાં લેવા અથવા તો યોગ્ય કરવું. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આખું તંત્ર જે છે ગુજરાત સરકારનું આખું સંપૂર્ણપણે તંત્ર જ અત્યારના સડી ગયું છે. અને હવે આની અંદર તો કઈ વ્યક્તિનો ક્યાં આગળ વાંક કાઢવો, ક્યાં ભૂલ કાઢવી અને કઈ જગ્યાએથી સુધરી શકે આ બાબતની અંદર તો બહુ મોટો પ્રશ્નાર્થ છે. અને હવે આ આપણી જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ઘરમૂળથી સંપૂર્ણપણે ચેન્જીસ લાવી અને પારદર્શિકતા લાવવાની જરૂરિયાત છે. સાથોસાથ જેમ પ્રદ્યુમનસિંહે કીધું એ જ રીતના જે આપણું એજ્યુકેશન સિસ્ટમ છે જે અત્યારના ટોટલી પ્રાઇવેટ ઉપર જ વયું ગયું છે એમાંથી પાછું સરકારી ઉપર લઈ આવો અને ભણતરનો જો ખર્ચો જો ઘટશે તો જ આ બધી વસ્તુઓ જે છે એના ઉપર લગામ આવશે અને તો જ આજે પ્રાઇવેટ હોસ્પિટલની ડોક્ટરો જાય છે એ જવાનું રોકાશે. ત્રીજા નંબર ઉપર કે જે હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલો છે, પીએચસી, સીએચસી છે, આમાં તમારે સરકારી સુવિધાઓ વધારવાની જરૂરિયાત છે. અમુક વખત તો હું પણ ગયેલો છું પીએચસી, સીએચસી ની અંદર અને ત્યાં જે ફેસિલિટીઓ જે હોવી જોઈએ છે તે ફેસિલિટીનો ઘણો બધો અભાવ જોવા મળે છે. ડોક્ટર પણ એક પ્રેસ્ટિજિયસ માણસ છે. બરોબર છે. આટલું ભણી અને ત્યાં આગળ ગયો છે તો ત્યારે એને ફેસિલિટી મળવી જરૂરી છે. તમે એ ફેસિલિટી દેવામાં તમે સરકાર તરીકે તમે જ્યારે પૂર્ણ નથી કરી શકતા
એટલે ક્યાંક ને ક્યાંક જે છે એમાં ડોક્ટરોએ પણ બાંધછોડ કરવી પડતી હોય છે, અને ડોક્ટરો એના કારણે જ સિવિલ હોસ્પિટલ સાથે એટલો લગાવ નથી દર્શાવતા કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં મારે સેવા કરવી છે. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ જે છે એ જેટલો ફોલ્ટ જે છે એ ડોક્ટરોનો છે એના કરતા ઘણો વધુ ફોલ્ટ જે છે એ સરકાર પક્ષે છે, અને સરકારની નીતિ અને રીતિ બંનેની અંદર ફોલ્ટ છે. અને ચેરિટી બિગિન્સ એટ હોમ એવું સમજી અને સરકારે પોતાના તરફેણથી પોતાને ત્યાંથી પગલાં લેવાનું શરૂઆત કરે અને ડોક્ટરો માટે સારી ફેસિલિટી અને સારો પગાર આપવાનું ચાલુ કરે તો જ આ વસ્તુ પર કંટ્રોલ આવી શકે એમ છે. બાકી આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર એ હદે વ્યાપી ગયો છે કે જાજા કોઈ સુધારાને અવકાશ રહેતો નથી. જી બિલકુલ. મિલનભાઈ, આપની વાત ખૂબ સરસ. આ સાથે હું પ્રદ્યુમનભાઈ આપની પાસે આવવા માંગીશ. જે રીતે મિલનભાઈએ કીધું કે ઘણા એવા ડોક્ટરો છે કે જેમને જે સ્થાનિક હોસ્પિટલો છે તેમાં સુવિધાનો અભાવ દેખાય છે. આ વાત ઘણી હદે સાચી પણ પડે છે, કારણ કે જ્યારે પણ કોઈ નેતા અધિકારી આવે ત્યારે હોસ્પિટલનું રંગરોગાણ કરવામાં આવે છે, ત્યાંની સુવિધાઓમાં વધારો કરવામાં આવે છે. ત્યારે એક તરફ તંત્ર જનતા માટે આરોગ્યની સેવાઓ છે તે પૂરી પાડવાની વાતો કરે છે, ને આ વચ્ચે આવી જે ઘટનાઓ બને છે, જે તંત્રની બેદરકારી દેખાય છે, તે જનતાને આ તંત્રની કામગીરી પરથી વિશ્વાસ છે તે ઉઠાડતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ એક ઘટના એવી છે કે જે નાગરિકો, જે સામાન્ય જનતા છે, તેમની આ મુદ્દા પરથી, આરોગ્ય તંત્રની સેવા પરથી વિશ્વાસ ઉઠતો હોય તેવું લાગે છે. કઈ રીતે જુઓ છો? અત્યારે જોઈએ તો સરકારમાં એકમાત્ર એવું ડિપાર્ટમેન્ટ છે મેડિકલ સેવા ફ્રી છે, અને એમાં અનેક યોજનાઓ પણ છે સરકાર તરફથી ટ્રીટમેન્ટ બાબતની. અને એની સામે બીજી જે પ્રાથમિક જરૂરિયાતો છે નાગરિકોની, એમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, એ બધામાં જ ઊંચા ટેક્સ છે કે ક્યાંક ને ક્યાંક વસૂલાત છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ છે. આ એકમાત્ર એવો ડિપાર્ટમેન્ટ છે કે જે વિવાદમાં નહોતો. અને આપણે જોયું ડુપ્લિકેટ જજથી માંડીને કોર્ટને ડુપ્લિકેટ અધિકારીઓને બધું જ જોયું. આ એક જ ડિપાર્ટમેન્ટ હતો કે બાકાત હતો. એમાં હવે આપણે ભ્રષ્ટાચારની જે બૂ આવી છે, ભ્રષ્ટાચાર આપણે દેખાણો છે, એટલે એ પણ હવે વિચારવાનું રહ્યું કે આના કારણો શું હોઈ શકે. ખાસ તો આપણે પગારના, સેલરીની વાત કરી, અને સાથે સાથે આપણે એવા અનેક સરકારી હોસ્પિટલ જોઈએ છીએ કે જ્યાં સુવિધાનો અભાવ હોય છે, ડોક્ટર્સનો અભાવ હોય છે, અથવા તો ડોક્ટર્સ જે રીતે એની હાજરી હોવી જોઈએ નથી હોતી, અથવા તો માસ્ટર જે ડોક્ટર હોવા જોઈએ ઓપરેશન્સના અને બીજા ત્રીજા, એ સરકારી હોસ્પિટલોમાં નથી હોતા. એટલે એના લીધે માણસને મજબૂરીથી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને મોટી ફી પણ ચૂકવવી પડે છે. અને ક્યાંક અમુક જગ્યાએ જે આપણે જોઈએ છીએ પ્રાઇવેટનો અત્યારે લોકો ઉપયોગ કરે છે, એ અમુક યોજનાના કાર્ડના જે કૌભાંડો બહાર આવ્યા છે, ત્યાં એમનું સરળતાથી કામ થઈ જાય છે. એમાં પણ અનેક બાબતના ભ્રષ્ટાચારો આપણને જોવા મળ્યા છે. એટલે આ એક જ ડિપાર્ટમેન્ટ છે એવો કે જ્યાં ભ્રષ્ટાચાર ઓછો દેખાતો હતો. જે હવે જેમ સગવડો વધી છે, સરકારની જેની ઉપર નજર વધી છે, તો એ રીતે ત્યાં આ રીતના ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. અને આપણે જોઈએ છીએ શાસક પક્ષ જે રીતે આવો એક આ જે સેન્સિટિવ મેટર છે એમાં ખુલાસો કરવા પણ નથી આવતો કદાચ. અને જે પક્ષ પોતે પહેલા એની પાસે વક્તાઓ, સ્માર્ટ વક્તાઓ તરીકે જે પ્રખ્યાત હતો, વક્તાઓ બાબતમાં બોલવામાં જે સૌથી આગળ પડતો પક્ષ, જ્યારે પોતાના ભ્રષ્ટાચારો બહાર આવે છે, પોતાની જ આવી અનેક શાસનની ભૂલો આવે છે, ત્યારે મોઢું છુપાવતો હોય, સામે પ્રજાની સામે જવાબ દેવા પણ ન આવતો હોય, અને આમાંથી કઈ રીતે નીકળવું એના આઈડિયા આવે એ 5-15 દિવસ જવા દે છે. પાછો નવો ઇસ્યુ, લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે કંઈક નવો ઇસ્યુ નીકળશે. અને આ જ રીતના શાસકો નિરંતર જેને કહેવાય કે એની ભૂલો પ્રજાને સમક્ષ આવે છે, અને પ્રજા પણ સહન કરતી જાય છે, અને તપાસ સમિતિઓ, નવી તપાસ સમિતિઓ નિમાતી જાય છે. એટલે જે મૂળભૂત આની જે જરૂરિયાતો છે એમાં ઊંડી તપાસો થતી નથી. ક્યાંક સેલરી વધારવી, ક્યાંક એમની ડોક્ટરોની જે જરૂરિયાતો પૂરી પાડવી, મેઇન હોસ્પિટલોની જે સ્થિતિ, સાધનોની જે કાંઈ છે એ સુધારવી, અને માત્ર આઉટસોર્સિંગની ઉપર આવા સારા ડિપાર્ટમેન્ટને ચલાવવો ન જોઈએ. ટેમ્પરરી ડોક્ટરો ઉપર જ જે હાલે છે, ટેમ્પરરી સ્ટાફ ઉપર હાલે છે, એમાં સરકારે વિચારવું જોઈએ કે અમુક સેન્સિટિવ ડિપાર્ટમેન્ટ પોતે પોતાના હસ્તક રાખવા જોઈએ. હાજી જી બિલકુલ. પ્રદ્યુમનજી, આપ સહિત મિલનભાઈ, આપ સૌ અમારી સાથે જોડાયા, અને આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે આ જનતાના હિતનો છે.
જનતાને જો વિશ્વાસ ઉઠે તો એ પછી કોઈ દિવસ વિશ્વાસ બંધાતો નથી, અને એ પણ આરોગ્યની સુવિધા હોય તો તે ખૂબ જ જરૂરી છે. ત્યારે આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ રીતે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે રાજકોટના આ ડબલ બે મોઢાવાળા ડોક્ટરો કે જે બંને તરફથી પૈસા ખાય છે અને આગળ પણ ખવડાવે છે, ત્યારે હવે આ મામલે તપાસની વાતો તો થાય છે, પરંતુ આગામી સમય હવે બતાવશે કે આ ડોક્ટરો સામે શું કાર્યવાહી થાય છે, આમની સામે જે જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર હોદ્દેદાર વ્યક્તિઓ છે, તેમની સામે શું કાર્યવાહી થાય છે અને જનતાના હિતમાં શું નિર્ણય લેવાય છે. સરકારી ડોક્ટરો આ પ્રકારનું જે કારસ્તાન આચરે તેનાથી જનતાને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં શું કાર્યવાહી થશે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.